हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारा किचन में। आज આપણે બનાવીશું બાળકોના નાસ્તામાં કે સાંજના ડિનરમાં ગરમા ગરમ બધાને જ ખાવાની મજા પડી જાય તેવા અનેક પરતોવાળા લચ્છા પરાઠા। તેને વણવાની વાળવાની બધી જ સિક્રેટ ટિપ્સ અને ટ્રીક સાથે બનાવીશું। રેસીપી ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। ત્યાં આપેલી બેલ આઇકનની ઘંટી જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ। તેના માટે મેં અહીં 2 કપ જેટલો રોટલીનો જે ઝીણો લોટ આપણે રેગ્યુલર વાપરીએ છીએ તે લઈ લીધો છે, અને તેની સામે અડધા કપ જેટલો જે આપણે લાડવા કે ભાખરીમાં વાપરીએ છીએ તે ઘઉંનો જાડો લોટ લીધો છે। તમે અહીં રવાનો પણ ઉપયોગ કરી શકો। મેં ઘઉંનો જાડો લોટ લીધો છે। તેમાં આપણે સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું, અને લોટને મોણ આપવા માટે આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું। મોણનું પ્રમાણ આપણે થોડું ઓછું રાખીશું। હવે હાથથી બરાબર આપણે મોણને તે લોટમાં મિક્સ કરી દઈશું, અને મોણ લોટમાં સારી રીતે મિક્સ થઈ જાય પછી થોડું થોડું પાણી એડ કરીને આપણે તેનો રોટલી જેવો જે રેગ્યુલર આપણે લોટ બાંધીએ છીએ તેવો સોફ્ટ એવો લોટ તૈયાર કરી લઈશું। ભાખરીનો લોટ એડ કરવાથી આપણા પરોઠા સોફ્ટની સાથે થોડા ક્રિસ્પી પણ બનશે। જો પડ્યા રહેશે તો ચવડ પણ નહીં થાય ને એકદમ સોફ્ટ ફૂલેલા અને ક્રિસ્પી રહેશે। તો બને ત્યાં સુધી ભાખરીનો લોટ જરૂર એડ કરવો। લગભગ 1.5 કપ જેટલા પાણીમાં મારે આ લોટ તમે જુઓ તેમ એકદમ સોફ્ટ એવો બનીને તૈયાર થઈ ગયો છે। હવે તેને ઢાંકીને 20 થી 25 મિનિટ જેટલું આપણે રેસ્ટ આપી દઈશું। ત્યાં સુધીમાં આપણે તેની અંદર સ્પ્રિંકલ કરવાનો મસાલો તૈયાર કરી લઈશું। તેના માટે એક વાટકામાં આપણે 2 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું, 1 ચમચી જેટલો શેકેલા ધાણા જીરાનો પાવડર, જો ન હોય તો આપણે જે રેગ્યુલર ધાણા જીરું પાવડર વાપરીએ છીએ તે પણ ચાલે, 1 ચમચી જેટલો ચાટ મસાલો, 1 ચમચી જેટલો સંભાર મસાલો, તેની જગ્યાએ તમે ઘરમાં પાઉંભાજી કે ગમે તે સાદો શાકનો મસાલો હોય તે પણ વાપરી શકો, 1 ચમચી જેટલો આમચૂર પાવડર, 1 ચમચી જેટલો મરી પાવડર ને 1 ચમચી જેટલું આપણે અહીં ગરમ મસાલો એડ કરીને બધી વસ્તુને આપણે ચમચીથી બરાબર મિક્સ કરી દેવાનો છે। આ મસાલો તમે ગમે તે સાદા પરાઠા બનાવો તેમાં પણ છાંટશો તો પણ તમારા પરાઠા સ્વાદિષ્ટ બનશે, અને તેનાથી પરાઠામાં કલર પણ સરસ આવશે। તમે જુઓ તેમ આપણો સરસ એવો કલરફુલ મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે 20 મિનિટ જેવું થઈ ગયું છે એટલે લોટને જોઈ લઈશું। તમે જુઓ તેમ લોટમાં કુણપ સરસ એવી આવી ગઈ છે। તેને અડધી ચમચી તેટલું તેલ ઉપરથી એડ કરીને હાથથી બરાબર 2 મિનિટ સુધી મસળીને સરસ એવો સોફ્ટ લોટ તૈયાર કરી લઈશું। બહાર જે પરાઠા મળે છે તે મેંદાના લોટના મળે છે। તમે ઘરે ઘઉંના લોટમાંથી હેલ્ધી આ રીતે બાળકો તથા મોટા બધાના માટે પરાઠા બનાવી શકો છો। હવે આપણે તેમાંથી રોટલી કરતાં થોડી મોટો સાઈઝનો એવો લુવો લઈ લેશું, અને તેનો હથેળીઓ વચ્ચે ગોળણું બનાવીને પેટીસ જેવો આકાર આપી દઈશું, અને પાટલી ઉપર થોડો કોરો લોટ છાંટીને આ ગોળણામાંથી આપણે માપસરની, બહુ જાડી પણ નહીં ને એકદમ પતલી પણ નહીં તેવી રોટલી વણી લઈશું। રોટલી જેવી એકદમ પતલી નથી વણવાની, થોડી એવી આપણે જાડી રાખીશું, અને આવી રીતે આપણે તેમાંથી રોટલી તૈયાર કરી લઈશું। રોટલી તૈયાર થઈ જાય એટલે તેની ઉપર આપણે બ્રશથી આવી રીતે ઘી કે તેલથી ગ્રીસ કરી લઈશું। મેં અહીં ઘીનો ઉપયોગ કર્યો છે, તમે તેલ ગ્રીસ કરો તો પણ ચાલે। ઘીમાં પરાઠા બનાવવાથી તેનો સ્વાદ સારો આવે છે, એટલે બને ત્યાં સુધી ઘી લેવું। અને હવે તેની ઉપર જે આપણે મસાલો તૈયાર કરીને રાખ્યો છે તે આવી રીતે સ્પ્રિંકલ કરી લઈશું। મસાલો તમને તીખું જે પ્રમાણે ભાવતું હોય તે પ્રમાણે વધારે ઓછો છાંટી શકો। અને હવે તેની ઉપર આપણે સફેદ તલ છાંટીશું, અને હવે થોડા લીલા સુધારેલા ઝીણા ધાણા અને ઝીણું સમારેલું લીલું લસણ એવી રીતે ઉપરથી છાંટી દઈશું। ધાણા અને લસણ તમને જે પ્રમાણે ભાવતું હોય તે પ્રમાણે વધારે ઓછું છાંટી શકો। અને હવે એક બાજથી રોટલીની કોર ઊંચી કરીને આગળની સાઈડ આવી રીતે વાળીને, જેમ આપણે બાળપણમાં પંખા બનાવતા હતા તે રીતે વાળી લઈશું દાદર શેપમાં, અને હવે વચ્ચેથી ઊંચું કરીને ઊભું કરી લઈશું, ને એક સાઈડથી વાળીને આપણે આવી રીતે ગોળ ગોળ કરીને તેનું ગોળણું તૈયાર કરી લઈશું, અને હથેળી વચ્ચે આવી રીતે દબાવી દઈશું। પહેલાં આપણે બધા જ આવી રીતે ગોળણા તૈયાર કરી લઈશું, એટલે વણવામાં અને તળવામાં આસાની રહે।
તમે જુઓ તેમ વરખી પૂરી જેવા ગોયણા તૈયાર થઈ ગયા છે। હવે ફરી પાછું પાટલી ઉપર આપણે થોડો લોટ છાંટીને હળવા હાથે એકદમ આ પરાઠાને આપણે મીડિયમ થીક રાખીને વણી લેવાનું છે। બહુ પ્રેસ નથી કરવાનું, વેલણથી હળવા હાથે પ્રેસ કરીશું, જેથી જ્યારે આપણે પરાઠું તળીએ ત્યારે તેના પડ એકદમ છૂટા પડી જાય। વધારે પ્રેસ કરવાથી પડ છૂટા નહીં પડે, એટલે મીડિયમ થીક પરાઠું રાખીને આપણે હળવા હાથે તેને વણી લેશું। તમે જુઓ તેમ આટલું થીક રાખવાનું છે, રોટલી પણ નહીં અને ભાખરી પણ નહીં તેવું વચ્ચેનું। પરાઠા વણાઈ જાય એટલે હવે આપણે નોનસ્ટિક કે પેન કે પછી સાદી લોઢીને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગરમ કરવા માટે મૂકી દઈશું। લોઢી ગરમ થાય એટલે તેની ઉપર આપણે પરાઠું નાખીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બંને બાજુ પહેલાં હલકા બ્રાઉન કલર જેવું થાય તેવું શેકી લેવાનું છે। બંને બાજુ આપણે પહેલાં થોડું થોડું શેકી લેશું અને પછી હવે બંને બાજુ આવી રીતે ઘી કે તેલ લગાવીને આપણે તળી લેવાનું છે। ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની, મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ તળીશું, એટલે આપણું પરોઠું અંદર કાચું પણ નહીં રહે ને પડ પણ એકદમ છૂટા પડીને તૈયાર થશે। જરૂર પ્રમાણે ઘી લગાવતા જઈને આપણે આવી રીતે તાવેથાથી પ્રેસ કરીને હળવા હાથે આપણે પરાઠાને શેકી લઈશું। તમે જુઓ તેમ સરસ એવી ડિઝાઇન આવી ગઈ છે અને પરાઠું આપણે શેકાઈ ગયું છે અને તમે જુઓ તેમ પડ પણ એકદમ છૂટા દેખાય છે। આવી રીતે શેકાઈ જાય એટલે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું। જો તમે ક્યારે આ રીતે પરતોવાળા પરાઠા ન તૈયાર કર્યા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો। ટિફિનમાં કે પછી સાંજના ડિનરમાં કોઈ પણ પંજાબી શાક સાથે, ચટણી સાથે કે બાળકોને સોસ સાથે ખાવાની મજા પડી જશે। વિડીયો ગમી હોય તો લાઇક ને શેર કરવું ભૂલતા નહીં। તમે જુઓ તેમ એકે એક પડ છૂટા પડીને પરોઠું એકદમ સોફ્ટ અને સ્પંજી તૈયાર થયું છે, હાથમાં મુઠ્ઠી વળી જાય તેવું। વિડીયો ગમી હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો। મારી રેસીપી કેવી લાગી તે પણ, ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। તો ચાલો આવતીકાલે ફરી મળીશું નવી રેસીપી અને વિડીયો સાથે। ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ।